સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આજે ચેપ્ટર 2ના અંતિમ લેક્ચર પર છીએ. આજના લેક્ચરમાં આપણે વધારાના સ્વાધ્યાયના દાખલા જે કામના છે બોર્ડ રિલેટેડ કદાચ પૂછી શકાય તે અને એક વાન ડે ગ્રાફ જનરેટર થિયરી તે કમ્પ્લીટ કરીને આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ આપણે આજે આપીશું. તો પહેલો જોઈશું આપણે સ્વાધ્યાયનો વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.22. તમને આકૃતિમાં આપેલું છે ચતુર્ધ્રુવી. ચતુર્ધ્રુવી એટલે ક્વોડ્રાપોલ કહેવાય. તમે ડાયપોલ વિશે જાણો છો. ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ, એટલે બે ધ્રુવોથી બનતી રચના. અહીંયા કોડ્રા એટલે ચાર ધ્રુવોથી બનતી રચના. કોડ્રા એટલે ચાર અને પોલ એટલે ધ્રુવ, ચાર ધ્રુવો. જુઓ, એટલે બે ડાયપોલ પ્લસ ડાયપોલ ઇઝ ઇક્વલ ટુ કોડ્રાપોલ. શું બને? ડાયપોલ પ્લસ ડાયપોલ. આમાં યાદ કેવી રીતે રાખવાનું વિદ્યાર્થીઓ? ડાયપોલ પ્લસ ડાયપોલ ઇઝ ઇક્વલ ટુ એને આપણે કહીશું કોડ્રાપોલ. તો જુઓ, અહીંયા એક ડાયપોલ છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, માઇનસ ક્યુ પ્લસ ક્યુ. ડાયપોલ પ્લસ ડાયપોલ એટલે આખી જે જુઓ 1, 2, 3 અને 4 ધ્રુવો ભેગા થાય છે, એટલે આને તમે કોડ્રાપોલ કહી શકો છો. તો તમને એવું કીધેલું છે કે ઇલેક્ટ્રિક કોડ્રાપોલ તરીકે આ વિદ્યુતભારોની ગોઠવણી તમને આકૃતિમાં આપી દીધેલી છે. આ જે કોડ્રાપોલ જે અક્ષ પર છે તેની અક્ષ પરના બિંદુ માટે તમને કન્ડિશન આપેલી છે R/A ઇઝ મોર ગ્રેટર દેન A. આ R જે છે આ એની સાપેક્ષે ઘણું મોટું છે. હવે સમજો, અહીંયા તમને શરત શું આપેલું છે સ્ટુડન્ટ્સ? R/A ઇઝ મોર ગ્રેટર દેન 1. આનો મતલબ કે R ઇઝ મોર ગ્રેટર દેન શું થાય? A થાય. એટલે આ બે ડાયપોલના વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે તેના કરતાં R ઘણો મોટો છે. તો એવી પરિસ્થિતિ અંદર તમને સ્થિતિમાન જે મળશે અહીંયા તે કેટલું મળશે તેનું સૂત્ર તમારે તારવવાનું છે. તો આ કોડ્રાપોલને લીધે આ બિંદુ પર કેટલું સ્થિતિમાન મળશે તેનું સૂત્ર આપણે તારવવાનું છે. ચાલો તો સમજીએ આપણે. તો બેઝિકલી આ પી બિંદુ પાસે સ્થિતિમાન જે છે એ કોનું કોનું મળશે? આ ક્યુ વિદ્યુતભારનું પણ મળશે, આ માઇનસ ક્યુ વિદ્યુતભારનું પણ મળશે, આ માઇનસ ક્યુ વિદ્યુતભારનું પણ મળશે અને આ ક્યુ વિદ્યુતભારનું પણ તમને એની અંદર મળશે. વીનું સૂત્ર તમારી પાસે છે જ, વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર. તો આપણે લખી શકીએ અહીંયા બિંદુ પી પાસે કુલ સ્થિતિમાન બધાની જ ઇફેક્ટ આપણે લખી દઈશું. વી ડેટ ઇઝ ઇક્વલ ટુ કે, પહેલો વિદ્યુતભાર લઈએ આપણે આ ક્યુ. ચલો, કે ક્યુ બાય અહીંયાથી આ અંતર કેટલું થશે? અહીંયાથી આ અંતર કેટલું થશે તે તમે મને કહી શકો છો. ચાલો, કેટલું થશે? ચલો, એ અંતર અહીંયાથી આટલું કેટલું છે? તમારી પાસે આર અંતર છે, આપણે અહીંયાથી ફાઇન્ડ કરવાનું છે. તો આરમાંથી આટલું એ નીકળી જશે, એટલે અહીંયા કેટલું થશે? આની વાત કરીએ આપણે, કે ક્યુ બાય આર માઇનસ એ. ચલો, હવે આ માઇનસ વિદ્યુતભારનું લખીએ તો વિદ્યુતભાર માઇનસ એટલે માઇનસ જ લખીશ, કે ક્યુ બાય અહીંયાથી અંતર કેટલું છે? આર. ચલો, આ પણ અહીંયા જ છે, માઇનસ વિદ્યુતભાર છે તો લખી શકાય કે ક્યુ બાય આર. થઈ ગયું? ઓકે. આ વિદ્યુતભાર ધન છે તો એનું આપણે સૂત્ર લખીશું કે ક્યુ બાય, ચાલો અહીંયાથી આ અંતર કેટલું થશે? અહીંયાથી આટલું આર છે પ્લસ આટલું એ, એટલે અહીંયા અંતર કેટલું થશે? આર પ્લસ એ જેટલું અંતર થશે. ચલો, શું કોમન આવશે સ્ટુડન્ટ્સ? કે ક્યુ અહીંયા કોમન આવી જશે તો રહેશે 1/r માઇનસ એ માઇનસ, હવે આમાંથી કે ક્યુ બાર તો 1/r અને અહીંયાથી બી કે ક્યુ બાર 1/r, તો માઇનસ 1/r માઇનસ 1/r એટલે માઇનસ 2/r પ્લસ 1/r પ્લસ એ પ્લસ 1/r પ્લસ એ. ચાલો, આપણે લસા લઈશું તો વી ઇઝ ઇક્વલ ટુ આ કે ક્યુ. ચલો, લસા આવશે અહીંયા આર માઇનસ એ આર પ્લસ એ. તો આર માઇનસ એ આર પ્લસ એટલે અને આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કહી શકાય. આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, તો અહીંયા ડાયરેક્ટ એ જ લખી દઉં છું. અહીંયા ડાયરેક્ટ એ જ લખી દઈશ. હા, આર તો છે જ અને સાથે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ચલો, આર માઇનસ એ છે, શું નથી? અહીંયા એક આર નથી અને આર પ્લસ એ નથી, તો અહીંયા મલ્ટીપ્લાય કરી દીધું આપણે આર અને આર પ્લસ એ. માઇનસ અહીંયા 2 આર છે, શું નથી? આ બે પદ નથી, તો એ મલ્ટીપ્લાય કરી દઈએ એટલે શું થશે? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. અહીંયા આર પ્લસ એ તો છે જ, શું નથી? અહીંયા આર અને સાથે આર માઇનસ એને આપણે મલ્ટીપ્લાય કરી દઈશું. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ. તો માટે વી ડેટ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ તો ત્યાં જ છે, અહીંયા આપણે છેદ જે છે આપણો
એ છેદની જે કિંમત છે r² માઇનસ a સ્ક્વેર એ પણ એઝ ઇટ ઇઝ છે, આની અંદર મલ્ટીપ્લાય કરીએ આપણે r² ચલો પ્લસ ar ચલો માઇનસ 2r² માઇનસ માઇનસ પ્લસ 2a² પ્લસ r² અને માઇનસ ar. ચાલો થઈ ગયું. હવે તમે જોઈ શકો છો સાદરૂપ આપશો તો કયું સ્ટેપ કેન્સલ થઈ જશે? તો આ પ્લસ r² એટલે 2r² અને આ માઇનસ 2r² કેન્સલ થઈ જશે. આ ar ને આ ar કેન્સલ થઈ જશે એટલે ઉપર રહેશે ખાલી અહીંયા કે ક્યુ ઉપર રહેશે 2a² અને નીચેનું સાદરૂપ જે છે એઝ ઇટ ઇઝ r² માઇનસ a². ચાલો તો હવે અહીંયા સૂત્ર આપણે લખીએ છીએ v ડેટ ઇઝ ઇક્વલ ટુ આ q ઇન્ટુ 2a². એનું હું કહી દઉં છું કેપિટલ ક્યુ. કેપિટલ ક્યુ એટલે શું છે તો હું કહું છું તમને અહીંયા r² માઇનસ a². અહીંયા લખી દઉં છું પહેલાં જ્યાં q ઇઝ ઇક્વલ ટુ 2qa². જે રીતે ડાયપોલની મુવમેન્ટ કેટલી હતી 2aq હતી, તો અહીંયા ક્વોડ્રાપોલ મુવમેન્ટ કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? ક્વોડ્રાપોલ. આને તમે કહી શકો છો ક્વોડ્રાપોલ મુવમેન્ટ. જે રીતે ડાયપોલ મુવમેન્ટ છે આ ક્વોડ્રાપોલની મુવમેન્ટ છે. બરાબર. ચાલો તો આ સૂત્ર આપણે લખી દીધું. હવે તમને શરત શું આપી છે કે r/a ઇઝ મોર ગ્રેટર દેન 1, એટલે કે r ઇઝ મોર ગ્રેટર દેન a છે. તો અહીંયા લખી શકાય અહીં r ઇઝ મોર ગ્રેટર દેન a છે માટે r² ઇઝ મોર ગ્રેટર દેન a² થાય. તો આપણે r² ની સાપેક્ષે a² ને શું કરી શકીએ? અવગણીએ. તો માટે અહીંયા લખી શકાય છે a² ને અવગણતા. ચાલો a² ને આપણે અવગણી નાખીએ તો v ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણી પાસે આવી ગયું કે ક્યુ બાય આ અવગણો એટલે r² ઇન્ટુ r એટલે શું થઈ જશે? r³. યાદ રાખજો અહીંયા ક્યુ જે છે તે વિદ્યુતભાર નથી. ક્યુ જે છે તે વિદ્યુતભાર નથી, એ ક્વોડ્રાપોલ મુવમેન્ટ છે તેવું કહેવામાં આવે છે. હવે તમને આની અંદર બીજું એવું પૂછ્યું છે, આ સૂત્ર આપણે મેળવી લીધું. હવે તમને એવું કીધું છે કે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ. મોનોપોલ એટલે એક ધ્રુવ, વિદ્યુત ડાયપોલ એટલે બે, અને વિદ્યુત મોનોપોલ એટલે એક જ ધ્રુવ હોય. તો એ આ સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે તે આપણે સમજીએ. તો યાદ કરો આની અંદર ક્વોડ્રાપોલ જે છે તો અહીં આપણે લખી શકીએ v ઇઝ પ્રપોઝલ ટુ 1/r³. આ કોના માટે? ક્વોડ્રાપોલ માટે. આ જે છે તે ક્વોડ્રાપોલ માટે. ચલો ડાયપોલ હોય તો આપણે સૂત્ર ભણી જ ગયેલા હતા. ડાયપોલ હોય તો v ઇઝ ઇક્વલ ટુ પ્રપોઝલ ટુ 1/r². આ જે છે તે કોના માટે હતું? આ ડાયપોલ માટે હતું. આ જે છે તે ડાયપોલ માટે હતું. અને v ઇઝ પ્રપોઝલ ટુ 1/r. આ જે છે તે એકલ વિદ્યુતભાર માટે. આ સૂત્ર છે તે એકલ વિદ્યુતભાર માટે છે. તો એકલ માટે 1/r, ડાયપોલ માટે 1/r² અને ક્વોડ્રાપોલ માટે 1/r³, જે તમારે યાદ રાખવાનું છે. તો આ હતું આ ક્વોડ્રાપોલનો કન્સેપ્ટથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કોઈ બિંદુ પર હોય તો કેટલું મળે તે આપણે સૂત્ર તારવું છે. સો નેક્સ્ટ વધારાના સ્વપ્નનો દાખલા નંબર 2.25. આકૃતિમાં તમને એક નેટવર્ક આપી દીધેલું છે. આ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. આકૃતિમાં જે નેટવર્ક આપેલું છે તેનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. અને શોધાઈ ગયા બાદ એની અંદર બીજો દાખલો છે પણ આપણે પછી કરીએ. પહેલાં આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધીશું. તો તમે જોઈ શકો છો અહીંયા જે જોડેલું છે 300 વોલ્ટની બેટરી છે. બેટરીના ધન છેડા પર આટલું નેટવર્ક છે અને ઋણ છેડા સાથે નેટવર્ક કનેક્શન કરેલું છે. તો પહેલાં તો આપણે બેઝિકલી આ જે આખું નેટવર્ક આપેલું છે ધનથી ઋણ અહીંયાથી અહીંયા આપણે નેટવર્કને સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધીએ. તો પહેલાં તમે જોઈ શકો છો જો આ C2 અને C3 જે ધન છેડા પર જ છે તો બંને કેવા છે? શ્રેણીમાં છે. તો બેઝિકલી અહીંયા આપણે પહેલાં તો શું શોધી કાઢીએ આપણે કે મેઇન વસ્તુ આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે પહેલાં C2 અને C3 આપણે સાદરૂપ આપણે આપી દઈએ છીએ. ચાલો
તો મેઇન વસ્તુ આની અંદર અહીં C2 અને C3 એ બંને કેવા છે? શ્રેણીમાં છે. C2 અને C3 બંને શ્રેણીમાં છે. તેનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે આપણે નામ આપી દઈએ એને C ડેશ કહું છું, એને હું કહી દઉં છું C ડેશ. ચાલો, તો શ્રેણીમાં હોય તો આપણી પાસે સૂત્ર છે, યાદ કરો, 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/C2 પ્લસ 1/C3. તો 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ લસા લઈએ આપણે તો C2 C3 એટલે ઉપર આવશે C2 પ્લસ C3 એટલે C ડેશ ઇઝ ઇક્વલ ટુ આવશે C2 C3 છેદમાં C2 પ્લસ C3 માટે C ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચાલો કિંમત મૂકીએ, C2 એટલે 200 ઇન્ટુ C3 એટલે પણ 200 ડિવાઇડેડ બાય 200 પ્લસ 200. તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ આનો જવાબ આવશે 200 ઇન્ટુ 200ના છેદમાં લખી શકાય 400. ચાલો, 200 દુ 400, 2 અહીંયા આવશે 100 એટલે સમતુલ્ય કેપેસિટન્સ આ બેનું ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો 100 પિકોફેરાડ. આવું નહીં કરવું હોય તો તમે ડાયરેક્ટ બી કરી શકો છો. બંનેની વેલ્યુ સમાન છે તો C/N તમે લખી શકો છો. C/N એની જગ્યાએ 2 કેપેસિટર છે એટલે 200/2 તો બી તમને 100 માઇક્રોફેરાડ 100 પિકોફેરાડનો જવાબ તમને મળી શકે છે. ચાલો, હવે આ જે C2 અને C3નું જે સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ આવ્યું એ C ડેશ સાથે આ C1 ઉપર કેવું બને છે? સમાંતરમાં બને છે. તો હું પહેલાં તો નેટવર્ક દોરું કે જેથી તમને ક્લિયર થાય. આ ઉપર જે છે તે સ્ટુડન્ટ્સ આપણું C1 તો છે જ. આ હમણાં જે આપણે શોધ્યું છે તે છે કયું? C ડેશ છે. અહીંયા આપણો બેટરીનો પેલો ધન ધ્રુવ છે. ચાલો, અહીંયાથી આપણો આ C4 છે, બરાબર, આ C4 છે. હવે તમે જોઈ શકો છો આ જે આપણો C1 છે, C1 સાથે C ડેશ એ બંને કેવા છે? સમાંતરમાં છે. C1 સાથે C ડેશ કેવો છે? સમાંતરમાં છે. તો હવે અહીંયા લખી શકીએ અહીં C1 અને C ડેશ સમાંતરમાં છે. સમાંતરમાં એટલે સરવાળો તેનું સમતુલ્ય કેપેસિટન્સ C ડબલ ડેશ લઈ લઈએ આપણે તો C ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C ડેશ. C1ની વેલ્યુ છે આપણી પાસે 100, C ડેશની વેલ્યુ છે આપણી પાસે 100, 100 પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 200 પિકોફેરાડ. આ આવી ગયું C ડબલ ડેશ. ચલો, તો હવે આપણું નેટવર્ક કેવું બનશે સ્ટુડન્ટ્સ? આ ઉપર આખું જે છે તે આ C ડબલ ડેશ આવી ગયું, આ બંનેનું કમ્બાઈન. એની સાથે અહીંયા મેં બનાવી દીધું આ ધન છેડો, અહીંયા લઉં છું આ C4, આ ઋણ છેડો થઈ ગયું. આ હવે તમે વિચારો કે આ જે ધન અને ઋણ છેડો આમ પકડેલા છે મેં, હવે આમ એને પકડીને આમ હું ખેંચી નાખીશ તો બંને કેવા થઈ જશે? સીધા થઈ જશે. એટલે આ ઋણ છેડો આમ આવે એવું વિચારો, અથવા તો આ ધન છેડાને પકડીને તમે આમ લઈ જાઓ તો અહીંયા આવશે અહીંયા C ડબલ ડેશ અને C4 એટલે આ બંને કેવા થઈ જશે? જુઓ, ધન અને ઋણ એટલે એકની પાછળ એક શ્રેણીમાં છે. તો અહીંયા લખી શકાય અહીં C ડબલ ડેશ અને C4 એ બંને કેવા છે? શ્રેણીમાં છે. ચલો, શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ જો અહીંયા શોધેલું તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, તો અહીંયા C ઇક્વલન્ટ ડાયરેક્ટ લખી દઉં છું, ઉપર ગુણાકાર એટલે C ડબલ ડેશ અને C4નો ગુણાકાર, નીચે C ડબલ ડેશ અને C4નો સરવાળો. ચલો, હવે આપણે એની અંદર કિંમત મૂકીશું તો C ઇક્વલન્ટ ડેટ ઇઝ ઇક્વલ ટુ C ડબલ ડેશ એટલે 200 પિકોફેરાડ, અહીંયા લખું છું 200 ઇન્ટુ C4ની કિંમત તમને આપેલી છે 100 છેદમાં C ડબલ ડેશ પ્લસ C4 એટલે 200 પ્લસ C4 એટલે 100 એટલે ડાયરેક્ટ લખું છું અહીંયા 300. આના 2 મીંડા કેન્સલ થઈ જશે અહીંયા. ચાલો, એટલે C ઇક્વલન્ટ તમારો જવાબ આવી ગયો 200/3 પિકોફેરાડ. સમતુલ્ય કેપેસિટન્સનો જવાબ આવી ગયો છે 200/3 પિકોફેરાડ. હવે તમારે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. ચલો, સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધી દીધું 200/3 પિકોફેરાડ. હવે તમને કીધું છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને સમાંતર વોલ્ટેજ બી શોધવાનો છે. હવે આપણે જે પ્રોસેસ કેપેસિટર માટે કરી આ રીતે, પહેલાં આ બેને સમાન શ્રેણી સાથે આ સમાંતર, પછી આખું શ્રેણી જે કર્યું, હવે આપણે ઊંધું જવાનું. તો અહીંયા જે આ 300 વોલ્ટની જે બેટરી જોડેલી છે
તો પહેલાં તો આ બેટરીના વોલ્ટેજને લીધે સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળેલું જ છે. તેના પરથી કેટલો બેટરીનાથી કુલ વિદ્યુતભાર કેટલો હશે તે આપણે શોધી કાઢીએ. ચાલો, તો આપણી પાસે સૂત્ર છે, યાદ કરો, C ઇક્વલેન્ટ that is equal to Q by V. આ સૂત્ર છે C is equal to Q by V. તો આના પરથી મારે Q શોધવો હોય તો Q is equal to C equivalent into V આપણે કહી શકીએ. C equivalent આપણી પાસે છે 200/3 પિકોફેરાડ. પિકો એટલે 10⁻12, પિકો એટલે 10⁻12 ગુણ્યા વોલ્ટેજ આપેલા છે 300 વોલ્ટ. ચાલો, તો આ ત્રણે અહીંયા 100 કેન્સલ થઈ જશે. -12માંથી 2 જાય એટલે -10, -10માંથી 2 જશે એટલે -8. તો 2 ગુણ્યા 10⁻8 કુલમ આ જે આવી ગયો તે આ બેટરી વડે ઉદ્ભવતો કુલ વિદ્યુતભાર આપણી પાસે આવી ગયો. હવે આ જે વિદ્યુતભાર છે તે અહીંયાથી આપણે જોવાનો. હવે દાખલો આપણે આમ જઈશું આપણે, બરાબર. તો આ જે વિદ્યુતભાર છે તે આ C4 અને C' આ બંને કેવા છે? શ્રેણીમાં છે. હવે યાદ કરો પેલી લાક્ષણિકતા, શ્રેણીમાં વિદ્યુતભાર કેવો હોય? સરખો હોય. તો આ જે 2 ગુણ્યા 10⁻8 કુલમ વિદ્યુતભાર છે તે C4 પર અને C' બંને પર કેવો રહેશે? સરખો જ રહેશે. તો અહીંયા લખી શકાય, અહીં C4 અને C' શ્રેણીમાં હોવાથી, ચલો C4 પરનો વિદ્યુતભારનો હું Q4 કહી દઉં અને C' પરના વિદ્યુતભારનો હું Q' કહી દઉં. એ કેટલો જળવાશે? 2 ગુણ્યા 10⁻8 કુલમ જ જળવાશે. એટલે આના પરથી આપણને જે જવાબ આવ્યો તે જવાબ પણ ડોટ કરું છું. અહીંયા આપણને Q4 મળી ગયો. એટલે C4 પરનો જવાબ આપણને મળી ગયો છે, જે અહીંયા ડોટ કરું છું. આ ડોટ એટલે શું સમજશો? C4 પરનો વિદ્યુતભાર Q4 આવી ગયો છે. ચાલો, હવે આ C' જે છે એ C' કોનું કોમ્બિનેશન છે? C' એ C1 અને C' નું કોમ્બિનેશન છે. C1 અને C' એ બંને કેવા છે? સમાંતરમાં છે. સમાંતરની અંદર વિદ્યુતભાર વહેંચાશે. પણ હવે જુઓ, આની અંદર C1 નું મૂલ્ય પણ 100 પિકોફેરાડ છે અને C' નું પણ 100 પિકોફેરાડ છે. જો કેપેસિટન્સ સમાન હશે તો વિદ્યુતભાર બી કેવો વહેંચાશે? સમાન જ વહેંચાશે. તો આ જે છે આ Q4 જે Q' જે છે, Q' એ C' પરનો વિદ્યુતભાર છે. ચાલો, પરંતુ C' એ C' અને C1 નું સમાંતર સંયોજન છે. હવે બંનેના મૂલ્ય કેવા છે? સરખા છે. તો અહીંયા લખી શકાય, અહીં C' અને C1 ના મૂલ્યો સમાન હોવાથી બંને પર વિદ્યુતભાર સમાન વહેંચાશે. બંને પર વિદ્યુતભાર સમાન વહેંચાશે. ચાલો, તો હવે આપણે અહીંયા બંનેના મૂલ્ય તમે જોઈ શકો તો C' નું બી 100 પિકોફેરાડ છે અને C1 નું પણ 100 પિકોફેરાડ છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે હવે આપણે શું કરીશું કે આ બંનેનો વિદ્યુતભાર આપણે શોધી નાખીએ. તો એ વિદ્યુતભાર શોધવા માટે સ્ટુડન્ટ્સ હું આ આકૃતિ જે છે આટલો પોર્શન તેને હું હવે ભૂસી નાખું છું કે જેથી તમને આ દાખલાના કન્ટિન્યુએશન આપણે ત્યાં લઈ જઈ શકીશું. તો હવે આપણને મળી શકશે અહીંયા શું? Q' ઇઝ ઇક્વલ ટુ Q1 ઇઝ ઇક્વલ ટુ આ જે Q' છે તેનું આ C' અને C1 ના બે વિદ્યુતભારમાં વિભાજન થશે. બંનેના મૂલ્યો સરખા જ એટલે સરખું વિભાજન થશે. એટલે 2 ગુણ્યા 10⁻8 કુલમ છે તેના ભાગ્ય કેટલા થશે? 2. એટલે એના પરથી આપણને Q' ઇઝ ઇક્વલ ટુ Q1 ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા 10⁻8 કુલમ આ રીતે આપણને વિદ્યુતભાર મળી જશે. તો અહીંયા આપણને કોનો વિદ્યુતભાર મળી ગયો? તો અહીંયા ફરી પાછું લખું છું, આ C1 નો વિદ્યુતભાર Q1 આપણને મળી ગયો છે. C4 નો Q4 મળી ગયો, C1 નો Q1 મળી ગયો. હવે આ Q' તો એ કોના પરનો વિદ્યુતભાર છે? C' પરનો. C' કોનું કોમ્બિનેશન છે? તો C' એ C2 અને C3 નું કોમ્બિનેશન છે.
C2 અને C3 એ બંને કેવા છે? શ્રેણીમાં હતા. તો શ્રેણી પર વિદ્યુતભાર કેવો જળવાશે? સરખો જળવાશે. તો હવે આપણે મેઇન વસ્તુ આ C' નું જે છે તેનો વિદ્યુતભાર Q' આવી ગયો છે. હવે Q' નો કેવી રીતે વિદ્યુતભાર અહીંયા મળશે તે આપણે સમજીશું. ચાલો તો હવે આપણે આગળ જોઈશું કે હું અહીંયા લખું છું કે C' એ C2 અને C3 નું સંયોજન છે, જે બંને શ્રેણીમાં છે. જે અહીંયા આકૃતિ દોરેલી હતી અથવા લખેલું છે, જો C2 અને C3 બંને શ્રેણીમાં છે, માટે શ્રેણીમાં હશે તો વિદ્યુતભાર કેવો થશે? સરખો જ વહેંચાશે. એટલે C2 અને C3 પરનો જે વિદ્યુતભાર છે એ શ્રેણીમાં છે, એ કોનું કોમ્બિનેશન છે? C' નું છે. તો C' નો જે વિદ્યુતભાર છે Q' 1 × 10⁻8 કુલમ, તે જ આ બંને પર C2 અને C3 પર શું થશે? વહેંચાશે. માટે Q2 = Q3 બી લખાશે 1 × 10⁻8 કુલમ. તો આમ આપણી પાસે જો Q4 એ C4 નો વિદ્યુતભાર આવી ગયો, C1 નો વિદ્યુતભાર Q1 આવી ગયો, C2 અને C3 નો વિદ્યુતભાર Q2 અને Q3 આવી ગયો છે. હવે આપણે દરેક પરનો શું શોધવાનો છે સ્ટુડન્ટ્સ? વિદ્યુતભાર શોધવાનો છે. હવે દરેક પરનો વિદ્યુતભાર શોધાઈ ગયા બાદ હવે આપણે શું શોધીશું? દરેક પરનો વિદ્યુત સ્થિતિમાન પણ એટલે સમાંતર વોલ્ટેજ પણ આપણે શોધવાના છે. તો સમાંતર વોલ્ટેજ શોધવાનું તમારી પાસે સૂત્ર છે જ, C = Q/V. દરેક કેપેસિટરના મૂલ્ય તો તમારી પાસે હતા જ, અને દરેક પરનો આ Q જે છે તે તમે શોધી નાખેલો છે. તો આપણે આ C = Q/V, તો V = Q/C સૂત્ર વાપરીને દરેક પરનો કેપેસિટન્સ દરેક પરના વોલ્ટેજ આપણે શોધી શકીએ છીએ. તો આટલો જે પોર્શન છે તેને હું રિમૂવ કરી દઉં છું. ચાલો તો હવે આપણે પહેલાંનો વિદ્યુત સ્થિતિમાન અથવા સમાંતર વોલ્ટેજ V1 સૂત્ર યુઝ કરી શકીશું Q1/C1. ચલો Q1 ની કિંમત તમારી પાસે આવી જ ગઈ છે. Q1 જુઓ કેટલો છે? 1 × 10⁻8 C1 એટલે એનું મૂલ્ય 100 પિકોફેરેડ એટલે 100 × 10⁻12. તો આના પરથી તમને V1 નો જવાબ મળશે -12 ઉપર જશે, એટલે તમને આનો જવાબ મળશે કેટલો? 100 વોલ્ટ તમને V1 મળશે. સેમ એવી રીતે હવે આપણે V2 શોધી કાઢીએ. તો V2 = Q2/C2. Q2 ની જગ્યાએ Q2 પરનો વિદ્યુતભાર જો આપણી પાસે છે જ આ 1 × 10⁻8 C2 ની કિંમત આપણી પાસે છે 200 પિકોફેરાડ એટલે 200 × 10⁻12. તો આના પરથી V2 નો જવાબ મળે છે આપણને 50 વોલ્ટ. ચલો હવે આપણે શોધી નાખીએ છીએ V3 = Q3/C3. Q3 પણ જો એ જ છે 1 × 10⁻8 C3 નું મૂલ્ય હતું સેમ એ જ 200 × 10⁻12. એટલે આના પરથી V3 આપણને મળી જાય છે સેમ 50 વોલ્ટ. ચલો હવે આપણે શોધીશું V4. તો V4 = Q4/C4. Q4 એટલે તમારી પાસે Q4 ની કિંમત છે 2 × 10⁻8 C4 એટલે ચોથા કેપેસિટરનું મૂલ્ય તમારી પાસે છે 100 પિકોફેરાડ 100 × 10⁻12. તો આના પરથી V4 જવાબ આવે છે 200 વોલ્ટ. તમે જોઈ શકો છો, સરવાળો કરશો બરાબર, તો આ દરેક કેપેસિટર પરના તમને વોલ્ટેજ મળી જશે બરાબર. ચાલો, આ જે તમને વોલ્ટેજ મળે છે તેની આસપાસના વોલ્ટેજ તમને આ રીતે મળી શકે છે. તો દાખલો ઘણો મોટો હતો, જો પૂછવો હોય તો આને 3 માર્કમાં પૂછી શકે છે, પણ એની અંદર વોલ્ટેજ નહીં પૂછે. જો પૂછે તો સમતુલ્ય કેપેસિટન્સ અને વિદ્યુતભાર તમને એક્ઝામમાં પૂછી શકશે. નેક્સ્ટ વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.28 જોઈએ. તો એવું દર્શાવવાનું છે કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય આપણે સાબિત કરવાનું છે. સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય F = 1/2 Q × E. આવો આપણે જવાબ લાવવાનો છે, જ્યાં Q એટલે કેપેસિટર પરનો વિદ્યુતભાર છે અને E એટલે
પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે અને અહીંયા 1/2 કેવી રીતે આવે છે તે પણ આપણે એને કહેવાનું છે. ચાલો તો આપણે ધારી દઈએ જે કેપેસિટર છે તો કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ આપણે લઈએ છીએ એ જેટલું. પ્લેટ પર વિદ્યુતભાર હશે એટલે એની આપણે પૃષ્ઠ ઘનતા લઈ શકીએ છીએ. પૃષ્ઠ ઘનતા સિગ્મા ડેટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. તો આના પરથી આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. જ્યાં ક્યુ એટલે આપણને શું કહી દઈએ? કેપેસિટર પરનો વિદ્યુતભાર. આને આપણે કહીએ છીએ કેપેસિટરનો વિદ્યુતભાર. ચાલો હવે પ્લેટ પર વિદ્યુતભાર હોય તો આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેપેસિટરવાળામાં યાદ કરો, પેલી 6 એની લાક્ષણિકતાઓ હતી તેમાં આપણે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તારવેલ હતું સિગ્મા બાય એપ્સાઇલન નોટ. બરાબર. ચાલો હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું જે અંતર જે છે એ આપણને ખબર છે. એ અંતર ડેલ્ટા એક્સ જેટલું મારે વધારવું હોય એટલે કેપેસિટરની જે બે પ્લેટ વચ્ચેનું અંતર જે છે, જે વિદ્યુત ક્ષેત્રને શું ઉત્પન્ન થશે? બળ ઉત્પન્ન થશે. એટલે ધારો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ જે દિશામાં છે, તો બેઝિકલી મારે બે પ્લેટ વચ્ચેનું અંતર જે છે તે મારે થોડું વધારવું હોય તો મારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. અને કાર્ય બરાબર યાદ કરો, સૂત્ર તમારી પાસે છે, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા લખીએ આપણે કે જે કેપેસિટર છે એ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર ડેલ્ટા એક્સ જેટલું, થોડું મારે વધારવું છે. ડેલ્ટા એક્સ જેટલું વધારવા માટે કરવું પડતું કાર્ય W બરાબર શું લખી શકાય? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ F અને સ્થાનાંતર લખી શકાય ડેલ્ટા એક્સ જેટલું. હવે આપણે જે કાર્ય કરીએ એટલે શું થશે? ઉત્પન્ન થશે ઉર્જા. એ ઉર્જા અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે જ સંગ્રહ પામે. તો આપણે યાદ કરીએ કે ઉર્જા ઘનતાનો કન્સેપ્ટ ભણી ગયેલા હતા. તો જે આપણી પાસે કેપેસિટર છે એ કેપેસિટરની ઉર્જા ઘનતાને આપણે ધારો કે ρ E લઈએ આપણે, તો યાદ કરો ઉર્જા ઘનતાનું સૂત્ર શું હતું? ઉર્જા ઘનતા બરાબર ઉર્જાના છેદમાં કદ. આ આપણે સૂત્ર ભણી ગયેલા હતા. તો આના પરથી મારે ઉર્જા શોધવી હોય તો ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ઉર્જા ઘનતા ગુણ્યા કદ. ઉર્જા ઘનતા ગુણ્યા કદ આપણે લખી શકીએ છીએ. ચાલો હવે આ જે ઉર્જા છે, આ ઉર્જા વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ શું થશે? કાર્ય જ થશે. તો આ કાર્ય ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? ઉર્જા ઘનતા ગુણ્યા કદ. કાર્યનું સૂત્ર તો છે જ આપણી પાસે, F ઇન્ટુ ડેલ્ટા એક્સ. ઉર્જા ઘનતા તો યાદ કરો આ સૂત્ર આપણે ભણી ગયા છે. હમણાં લખું છું એક સંકેત ρ E અને કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા પેલું અંતર આપણે લખી શકીએ એ ઇન્ટુ ડેલ્ટા એક્સ. ચાલો તો શું થશે? બંનેમાંથી ડેલ્ટા એક્સ તો કેન્સલ થઈ જશે. એટલે F ઇઝ ઇક્વલ ટુ ρ E ઇન્ટુ એ સૂત્ર આપણે લખી શકીએ. ઉર્જા ઘનતાનું આ સૂત્ર આપણે ભણી ગયા છે 1/2 એપ્સાઇલન નોટ E સ્ક્વેર. આ સૂત્ર આપણે તારવેલું હતું જ ઇન્ટુ એ. F ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર એક આવ્યું છે. ચાલો આને હું જસ્ટ આ રીતે લખું છું 1/2 એપ્સાઇલન નોટ E ઇન્ટુ E ઇન્ટુ E A. આ રીતે લખું છું અહીંયા. ચાલો તો હવે મેઇન વસ્તુ શું લખી શકાય સમજજો. અહીં યાદ કરો આપણી પાસે સૂત્ર છે જ E બરાબર સિગ્મા બાય એપ્સાઇલન નોટ છે આવું સૂત્ર. તો આના પરથી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? E ઇન્ટુ એપ્સાઇલન લખાય આવું. તો આ E ઇન્ટુ એપ્સાઇલન નોટ જે છે, E ઇન્ટુ એપ્સાઇલન નોટ જે છે તેની જગ્યાએ હું લખીશ શું? અહીંયા સિગ્મા લખી દઈશ. બરાબર. તો માટે આપણું Fનું સૂત્ર શું બનશે? 1/2 સિગ્મા ઇન્ટુ એ ઇન્ટુ E લખી શકાય આવું. ચાલો તો હવે મેઇન વસ્તુ લખીએ આપણે સિગ્મા ઇન્ટુ એ. સિગ્મા ઇન્ટુ એટલે કેપેસિટર પરનો વિદ્યુતભાર. એ વિદ્યુતભાર તમને ક્યુ કીધો છે તો આ સંકેત અહીંયા લખી દઈશ, કેપિટલ ક્યુ કરી દઉં છું.
તો સિગ્મા ઇન્ટુ એની જગ્યાએ હું શું લખી દઉં, ક્યુ લખી દઉં. તો માટે એફ ઇઝ ઇક્વલ ટુ આવી ગયું 1/2 ક્યુ ઇન્ટુ ઈ, જ્યાં સૂત્ર આપણે તારવવાનું હતું, જ્યાં ક્યુ બરાબર લખી શકાય છે સિગ્મા ઇન્ટુ એ. થઈ ગયું. આ તો બેઝિકલી મેઇન વસ્તુ આની અંદર જે સમજવાનું છે સ્ટુડન્ટ્સ, કે આપણે કેપેસિટરની બે પ્લેટો જે છે વચ્ચેનું અંતર થોડું મારે વધારવું હોય તો મારે ધક્કો મારવો પડશે, એટલે મારે કાર્ય તો કરવું જ પડશે. એ કાર્ય કર્યું છે એટલે ઉર્જા ઉત્પન્ન થશે, એટલે અહીંયા આપણે ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ છીએ, કાર્ય આપણે લખી શકીએ છીએ. હવે અહીંયા 1/2 પદ કેમ આવે છે તો એ સમજવા માટે અહીંયા લખી દઉં છું. 1/2 પદ આવવાનું જે કારણ છે, કેમ આવ્યું, તો આપણને ખબર છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુતભાર હતો, કેપેસિટરની અંદર ક્ષેત્ર ઈ હશે પણ બહાર તો ક્ષેત્ર હોતું નથી. કેમ, તો આપણે યાદ કરો પહેલા ચેપ્ટરમાં બી એક સ્વાધ્યાયમાં દાખલો ભણી ગયેલા હતા. પેલી એક પ્લેટ અહીંયા, એક પ્લેટ અહીંયા, બહારના ભાગમાં ક્ષેત્ર 0, આ બાજુના બીજી પ્લેટના બહારના ભાગમાં બી ક્ષેત્ર 0, ક્ષેત્ર આપણને વચ્ચેના ભાગમાં જ મળતું હતું. તો સેમ વસ્તુ, અથવા તો આપણે કેપેસિટરની સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવેલું હતું, તેમાં પણ આપણે ડિસ્કસ કરેલું હતું છે. તો 1/2 પદ આવવાનું કારણ એ છે કે કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે વિદ્યાર્થીઓ, ઈ હોય, અને બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, 0 હોય. બહાર વિદ્યુત ક્ષેત્ર એનું 0 હોય. તેથી જે આપણે બળ ઉત્પન્ન કરવાનું છે તો એ બળ ઉત્પન્ન કરવા માટે આપણને સરેરાશ વિદ્યુત ક્ષેત્રની જરૂર પડે, અંદર પ્લસ બહાર. તો 0 બહાર, અંદર ઈ, તો 0 પ્લસ ઈ એટલે ઈ ભાગ્યા 2 સરેરાશ વિદ્યુત ક્ષેત્ર E/2 ભાગ ભજવે છે. એટલે અહીંયા જે 1/2 આવે છે તો દેટ ઇઝ ધ પાર્ટ ઓફ E/2. E/2 એનો રોલ છે એટલે આપણને અંદર મળે છે. ક્લિયર? તો આ હતો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.28. તમને પરીક્ષામાં આ સૂત્ર મે બી કદાચ સાબિત કરવાનું પૂછી શકે, તો આ રીતે તમે કરી શકશો. ચલો, વાન ધ ગ્રાફ જનરેટર સમજીશું. એનો સિદ્ધાંત આપણે પહેલાં સમજીને પ્રિન્સિપલ. તો બેઝિકલી આ સાધનનો પહેલાં તો ફંક્શન, જનરેટરનું કામ શું આપણને ખબર છે, વિદ્યુત ઉત્પન્ન કરશે. તો આ જે છે સાધન વાન ધ ગ્રાફ સાયન્ટિસ્ટ હતા, તેમણે જનરેટર બનાવેલું હતું. તો 10⁻⁷ વોલ્ટના ક્રમનો ઊંચો વોલ્ટેજ ઉપજાવતું વાન ધ ગ્રાફ જનરેટર છે. એટલે 10⁻⁷ અથવા તો 10 મિલિયન વોલ્ટ બી એને કહી શકાય. 1 મિલિયન એટલે 10⁶, અને 10 મિલિયન કહું છું એટલે 10 ગુણ્યા 10⁶ એટલે 10⁷. એટલે આ જે છે તે મિલિયન વોલ્ટના ક્રમનો વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. ચાલો, એનો આપણે સમજીએ પહેલાં તો સિદ્ધાંત, કે એનો પ્રિન્સિપલ શું છે, કઈ રીતે કામ કરે છે. તે ઘણો સરળ છે, સમજીએ આપણે. કે ધારો કે આપણી પાસે જે આ કેપિટલ R ત્રિજ્યા જે છે, એટલે અહીંયાથી આ જે ત્રિજ્યા જે છે, મોટા ગોળાની ત્રિજ્યા છે તે કેપિટલ R છે, અને જે નાના ગોળાની ત્રિજ્યા જે છે અહીંયા, તે નાના ગોળાની ત્રિજ્યા છે તે સ્મોલ r છે, એવું આપણે ધારી દઈએ. નાના ગોળાની ત્રિજ્યાને આપણે લઈએ છીએ સ્મોલ r, અને બહાર જે છે તે ગોળાકાર કવચ છે, મોટા ગોળાકાર કવચની ત્રિજ્યા આપણે લઈએ છીએ કેપિટલ R. તો આ કેપિટલ R ત્રિજ્યાની ગોળાકાર કવચ પર વિદ્યુતભાર Q આપણે મૂકીએ તો એ વિદ્યુતભાર અહીંયા હું પ્રસ્થાપિત કરું તો ધીરે ધીરે શું થશે, આખા ગોળા પર સમાન રીતે વહેંચાઈ જતો હોય છે. તો ધારી લઈએ આપણે પહેલાં કે ધારો કે કેપિટલ R ત્રિજ્યાની જે ગોળાકાર કવચ છે એ ગોળાકાર કવચ પર વિદ્યુતભાર કેપિટલ Q, આના પર જે વિદ્યુતભાર છે ત્યાં લખેલું છે જુઓ, કુલ વિદ્યુતભાર કેપિટલ Q મૂકવામાં આવે તો તે સમગ્ર ગોળા પર સમાન રીતે ફેલાઈ જાય છે. એટલે તમે કોઈ એક જગ્યા પર બી વિદ્યુતભારને પ્રસ્થાપિત કર્યા કરો તો બી ધીરે ધીરે શું થશે, આખા કવચ પર સ્પ્રેડ થઈ જશે.
ચલો, તો આ જે ક્યુ વિદ્યુતભાર આના પર પ્રસ્થાપિત થાય છે, તો એ ક્યુ વિદ્યુતભાર ધરાવતી એ કેપિટલ આર ત્રિજ્યાની જે સુવાહક ગોળાકાર કવચની અંદર તમને સ્થિતિમાન કેટલું મળશે? તો આ વિદ્યુતભારને લીધે આપણને કવચની અંદરનું સ્થિતિમાન, તો અહીંયા લખી શકીએ આ ક્યુ વિદ્યુતભારને લીધે કવચની અંદરનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર યાદ છે તમને? V = KQ/R. તો KQ બાય કવચની ત્રિજ્યા R, એમાં R બી ફિક્સ હશે, આખા ગોળા પર વિદ્યુતભાર જે છે તે પ્રસ્થાપિત થઈ ગયું એટલે Q બી ફિક્સ થઈ જશે. તો બેઝિકલી આ = તમને કેવું મળી શકે છે? અચળ જેટલું તમને મળી શકે છે. બરાબર. ચાલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ. હવે જુઓ, અહીંયા સ્મોલ r ત્રિજ્યાનો જે છે ક્યુ વિદ્યુતભાર ધરાવતા નાનો ગોળો છે, એ ગોળાકાર કવચની અંદર અને તેના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા, કવચનું કેન્દ્ર અને ગોળાનું કેન્દ્ર બંને એકબીજા પર સંપાત થાય તેવી રીતે આપણે મૂકીએ છીએ. તો એને લીધે થશે શું કે જે r ત્રિજ્યા છે, આ r ત્રિજ્યા પર કેટલો વિદ્યુતભાર છે? જુઓ, એના પર લખેલો છે વિદ્યુતભાર q છે. તો r ત્રિજ્યાના જે ક્યુ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળાને લીધે કેટલું સ્થિતિમાન મળશે? નાના ગોળાની સપાટી પર KQ/r જેટલું તમને મળશે. બરાબર. અને કેપિટલ R ત્રિજ્યાના ગોળાકાર કવચની સપાટી પર તમને કેટલો મળશે? તો સમજો, આપણે અહીંયા હું લખતો જાઉં છું તો થોડું વધારે ક્લિયર થશે. સમજો કે પહેલાં તો શું લખીશ કે R ત્રિજ્યાનો ક્યુ વિદ્યુતભાર ધરાવતો જે ગોળો છે, આ જે ગોળો છે એ ગોળાનું કેન્દ્ર કવચના કેન્દ્ર પર સંપાત થાય તે રીતે મૂકેલ છે. એટલે બંનેના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે તેવી રીતે આપણે મૂકેલું છે. હવે જે આપણી પાસે r ત્રિજ્યાનો ગોળો છે, r ત્રિજ્યાના ક્યુ વિદ્યુતભારને લીધે r ત્રિજ્યાના ગોળા પર ક્યુ જેટલો જે વિદ્યુતભાર છે એ ક્યુ વિદ્યુતભારને લીધે સપાટી પર, કોની સપાટી પર? ગોળાની સપાટી પર મળતું સ્થિતિમાન કેટલું થશે ભાઈ? KQ/r. હવે આ જ વિદ્યુતભારની ઇફેક્ટ અહીંયા કવચ પર બી તો થશે, કારણ કે આપણને ખબર છે કે સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે, એટલે બધી જ ડિરેક્શનમાં સ્પ્રેડ થશે. એટલે આ જે ઇફેક્ટ છે, આ ગોળાના પર જે વિદ્યુતભાર છે તેની ઇફેક્ટ ગોળાની બહારના ભાગમાં કવચ પર બી અહીંયા તમને જોવા મળશે. બરાબર. તો અહીંયા લખી શકીએ તેને લીધે જે કવચ છે એ કવચની સપાટી પર મળતું સ્થિતિમાન, મારે લખવું હોય અહીંયા લખું છું મળતું સ્થિતિમાન, લખી શકાશે કે કયા વિદ્યુતભારની ઇફેક્ટ થાય છે? સ્મોલ ક્યુ વિદ્યુતભારની જ, પણ ઇફેક્ટ ક્યાં થાય છે? આ કવચ પર. તો કવચની ત્રિજ્યા કેટલી છે? r. તો લખી શકાય KQ/r. ચાલો, તો હવે ખાસ સમજવા જેવી વસ્તુ જે છે તે કે આ જે ગોળાની ઇફેક્ટ છે, ગોળા પર વિદ્યુતભાર છે, તો તેને લીધે એના પર કેટલું સ્થિતિમાન અને કવચ પર કેટલું સ્થિતિમાન તે આપણે જોઈએ. ચાલો, તો હું લખું છું VR એટલે આના પર. તો એના પર સ્થિતિમાન કયું થશે? તો એક તો KQ/r, એ ગોળા પર પોતાનો વિદ્યુતભાર છે તેની ઇફેક્ટ તો થશે જ, પ્લસ આની ઇફેક્ટ બી થશે. તો K/R થશે આવું. ચાલો, અને હવે હું લખું છું V/r. તો આના પર પોતાનો વિદ્યુતભાર છે જ, એટલે તેની ઇફેક્ટ કેટલી થશે? KQ/r તો ખરી જ, પ્લસ આની ઇફેક્ટ બી આના પર થશે. બરાબર. તો આ તો કેવું જોડવાનું છે? અચળ જ જળવાવાનું છે. આની ઇફેક્ટ આના પર જે વિદ્યુતભાર છે તેની ઇફેક્ટ આના પર બી થશે. અદિશ રાશિ છે તો વિચારો અહીંયાથી અંતર કેટલું? r જ છે ને એના પર વિદ્યુતભાર કેટલો છે? તો આપણે લખી શકીએ KQ/R. સમજો,
આ ગોળા પર પોતાનો વિદ્યુતભાર તો છે જ, એટલે પોતાના વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન તો KQ/R તો છે જ, પ્લસ આ ગોળા પર જે છે, આ ગોળા પર જે ચાર્જ સ્મોલ ક્યુ છે તેની ઇફેક્ટ બી આના પર થશે, તો કે સ્મોલ ક્યુની ઇફેક્ટ થાય છે આર અંતર અહીંયાથી, એટલે KQ/R. હવે નાના ગોળાની આપણે વાત કરીએ તો નાના ગોળા પર પોતાનો વિદ્યુતભાર તો છે જ, એટલે એનું પોતાનું સ્થિતિમાન તો KQ/R તો ખરું જ, પ્લસ આ જે ઇફેક્ટ છે આની કવચ પર જે વિદ્યુતભાર છે તેની ઇફેક્ટ બી આના પર થશે, એટલે કે કોની ઇફેક્ટ થાય છે? કવચના વિદ્યુતભારની. કવચ પર વિદ્યુતભાર કેટલો છે? Q. અહીંયા ત્યાંનું અંતર કેટલું છે? R જેટલું, એટલે લખી શકાય KQ/R. હવે તમે જોઈ શકો છો કયું સ્થિતિમાન વધારે હોઈ શકે છેદને ધ્યાનમાં રાખીને, તો અહીંયા બંને કેપિટલ R, અહીંયા એક કેપિટલ R ને એક સ્મોલ r, એટલે આ તમારી ઇફેક્ટ કેવી છે? વધારે. તો સ્થિતિમાનનો તફાવત કેટલો મળે તમને? VR - V_R. ચાલો આ ઇફેક્ટ લખું છું આખી KQ/R પ્લસ K_Q/R માઇનસ છેલ્લા બધા ચિહ્નો બદલાઈ જશે, એટલે માઇનસ K_Q/R માઇનસ K_Q/R. શું કેન્સલ થશે? આ કેન્સલ, એટલે આવી ગયું KQ કોમન આવશે, 1/r માઇનસ 1/R. આ આવી ગયો. આપણને આ જે એક કવચ અને ગોળા પર જે વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે તેને લીધે મળતું સ્થિતિમાનનું સૂત્ર આપણે આ રીતે મેળવી શકીએ છીએ. એટલે આમ જો નાના ગોળા પર, આ નાના ગોળા પર મોટી કવચ જે છે, આ કવચને જ આપણે સુવાહક તારથી જોડી દેવામાં આવે તો આ જે ગોળા પરનો વિદ્યુતભાર છે તે કવચ પરના વિદ્યુતભાર પર શું થશે? ટ્રાન્સફર થતો થશે. એટલે અહીંયા તમે જેટલો વિદ્યુતભાર આપતા જાઓ સુવાહક તારથી જોડેલો છે, એટલે અહીંયાનો વિદ્યુતભાર આના પર ટ્રાન્સફર થશે, એટલે અહીંયા મોટો વિદ્યુતભાર જમા થતો જશે. હવે આ ત્રિજ્યા કેમ આપણે મોટી લઈએ છીએ? તો અહીંયાથી વિદ્યુતભાર આના પર જાય છે. જો આની ત્રિજ્યા બી નાની લઈએ તો સ્વાભાવિક વસ્તુ છે કે ચાર્જ ઓછો સંગ્રહ પામે. જો ચાર્જ ઓછો સંગ્રહ પામે તો સ્થિતિમાન એટલું ઓછું ઉત્પન્ન થાય, તો આપણને જે મિલિયન વોલ્ટના ક્રમનું જે સ્થિતિમાન મળવું જોઈએ તે મળી શકતું નથી. એટલે આની કમ્પેરિઝનમાં આની ત્રિજ્યા આપણે કેવી રાખવી પડે વિદ્યાર્થીઓ? મોટી રાખવી જરૂરી છે. બરાબર. ચાલો, તો આ હતો વાન ધ ગ્રાફ જનરેટરનો સિદ્ધાંત હતો. એટલે બેઝિકલી આ મેઇન વસ્તુ, આના પરનો વિદ્યુતભાર જે છે તેની ઇફેક્ટ કવચ પર લેવાની છે. એટલે આ જુઓ, બંનેને આપણે સુવાહક તારથી જોડેલું છે. તમારી પાસે જે પેમ્પલેટ છે તો પેમ્પલેટમાં કાઇન્ડલી રિક્વેસ્ટ કે આકૃતિ જે દોરેલી જે છે તેમાં એક અવાહક સ્ટ્રેન્ડ, એટલે આ જે આકૃતિ જે છે તેની અંદર તમે બરાબર દોરી દેજો. વાન ધ ગ્રાફ જનરેટરની આકૃતિ જે આ દોરી છે તે આકૃતિ તમારે તમને જે મળેલું પેમ્પલેટ છે તેની અંદર આન્સર આપેલો જ છે, ખાલી આકૃતિની અંદર આ જે છે તે અંદર તમે બોલપેનથી કરેક્શન કરી દેજો. ચાલો, હવે એનો રચના અને એનો ઉપયોગ આપણે સમજીએ. આ હતો એનો સિદ્ધાંત હતો. નેક્સ્ટ આપણે વાન ધ ગ્રાફ જનરેટરની રચના જોઈશું અને એનો ઉપયોગ આપણે સમજીએ. છેલ્લો ટોપિક છે આ. તો બેઝિકલી અહીંયા એક મોટી ગોળાકાર સુવાહક કવચ છે. આ કવચને જમીનથી ઊંચે આપણે અવાહક સ્તંભ પર ટેકવેલું. તો આ જે છે તે અવાહક સ્તંભ છે. અવાહક સ્તંભ પર આ મોટી ગોળાકાર સુવાહક કવચને આપણે ટેકવી દઈએ છીએ. તો અહીંયા સેમ વસ્તુ પહેલાં લેવાનું આપણે, મોટી ગોળાકાર સુવાહક કવચ લેવાનું. એ કવચને જમીનથી ઊંચે અવાહક સ્ટેન્ડ પર, સ્ટેન્ડ એટલે કે સ્તંભ પર ટેકવેલું છે આપણે. ચાલો, બરાબર. બે ગરગડી લેવાની છે. આ એક ગરગડી, આ બીજી ગરગડી, એને અવાહક બેલથી આપણે જોડી દેવાનું છે. બે ગરગડીને અવાહક બેલ્ટથી જોડેલ છે. હવે ખાસ સમજો, એક ગરગડી જે છે તે જમીનના સ્તર પર અને બીજી ગરગડી રાખવાની છે તે કવચના કેન્દ્ર પર છે. બરાબર. આ એક ગરગડી જમીનના સ્તર પર છે અને બીજી ગરગડી આ કવચના કેન્દ્ર પર છે. હવે શું કરવાનું છે? આપણે અહીંયા બંને જે ગરગડી મૂકેલી છે તે ગરગડી પાસે આપણે ધાતુના બ્રશ જોડેલા છે. બંને જે છે એ ગરગડી પાસે જે આપણે જે બ્રશ જોડેલા છે, ધાતુના બ્રશ જોડેલા છે. અહીંયા એક મોટર મૂકીશું આપણે. એ મોટર વડે નીચેની ગરગડીને ફેરવીને આપણે પટ્ટાને શું કરીશું? સતત ફેરવતા રહેશું. એટલે અહીંયાથી આમ પટ્ટો આખો એના પર ફરતો રહેશે.
બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ એક મોટર વડે એટલે મોટર એટલે કઈ લેવાની, પેલી પોપઅપ નથી લેવાની આપણે, બરાબર. આ મોટર જે પેલું બેલ્ટ ફેરવા માટે જરૂરી આવે તે, એ મોટર વડે જે નીચેની ગરગડી છે એ નીચેની ગરગડીને ફેરવીને પટ્ટાને સતત ફરતો રાખવામાં આવે છે. ચાલો, મેઇન વસ્તુ હવે જે જમીનના સ્તરે અહીંયા બ્રશ લગાવેલું છે, આ બ્રશ વડે એના પર વિદ્યુતભારનો શું કરવાનો, છંટકાવ કરવાનો. એ વિદ્યુતભાર જે છંટકાવના પર થશે ત્યાં પટ્ટો ફરતો રહેશે, એટલે વિદ્યુતભાર ફરતો ફરતો ક્યાં જશે, ઉપર જશે. ઉપરનો બ્રશ એ વિદ્યુતભારને તરત શું કરશે, પોતાની તરફ ખેંચી લેશે અને બહાર જે ગોળાકાર મોટું કવચ છે તેના પર એને પ્રસ્થાપિત કરી દેશે. તો બેઝિકલી જે જમીન છે આપણું, આ એ જમીનના સ્તરે જે બ્રશ મૂકેલું છે એ બ્રશ વડે તેના પર ધન વિદ્યુતભારને છંટકાવ કરી પટ્ટા મારફતે ઉપર સુધી લઈ જવામાં આવે છે. પટ્ટા મારફતે ઉપર સુધી લઈ જવામાં આવે છે. ચાલો, જેવો એ વિદ્યુતભાર ઉપર જશે એટલે બેઝિકલી ઉપરના બ્રશ મારફતે તે ધન વિદ્યુતભાર કવચ પર પ્રસ્થાપિત થાય છે. એ વિદ્યુતભાર કવચ પર પ્રસ્થાપિત થશે અને એ કવચ પર જે પ્રસ્થાપિત થાય એટલે બેઝિકલી એ વિદ્યુતભાર આખા કવચ પર સમાન રીતે વહેંચાશે અને કવચ પર શું ઉત્પન્ન થશે, સ્થિતિમાન ઉત્પન્ન કરશે. તો આ વિદ્યુતભાર કવચ પર સમાન રીતે વહેંચાઈને સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. કવચ પર સ્થિતિમાન ઉત્પન્ન કરે છે એટલે આપણને અહીંયા સ્થિતિમાન કેટલો મળશે, આ જમીન જે ધાતુનો પાયો છે તે ગ્રાઉન્ડ કરેલો હોય એટલે આ જે છે તે અર્થિંગ કરેલો હોય એટલે અહીંયાનો વોલ્ટેજ કેટલો થઈ જશે, 0. અને અહીંયા મોટો સ્થિતિમાન આપણને મળશે એટલે અહીંયા જે ધાતુનો પાયો જે અર્થિંગ કરેલો હોય તેને અને આ કવચ વચ્ચે આપણને મિલિયન વોલ્ટનો સ્થિતિમાન આપણને, એટલે આમ જે છે આપણને જમીનની સાપેક્ષે અહીંયા લખી શકાય, જમીનની સાપેક્ષે એપ્રોક્સ 6 થી 8 મિલિયન વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરી શકાય છે. એટલે બેઝિકલી આ જે છે જનરેટર એ ધાતુનો પાયો જે છે અર્થિંગ કરેલો હશે અને આ કવચ જે છે તેના પરનું સ્થિતિમાન સૌથી મેક્સિમમ હશે એટલે આનો વોલ્ટેજ 0, આના મેક્સિમમ -0 એટલે મેક્સિમમ વોલ્ટેજ આપણને મળશે. એટલે બેઝિકલી આ સાધનથી આપણે 6 થી 8 મિલિયન વોલ્ટનું સ્થિતિમાન આપણે મેળવી શકીએ અને એ સ્થિતિમાનને લીધે શું થાય તો ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ક્ષેત્રની મદદથી તમે જે વિદ્યુતભારિત કણ હોય તેને મોટા પ્રવેગથી ગતિ કરાવી શકો છો. કેમ તો સ્થિતિમાનને લીધે વિદ્યુતભાર પ્રસ્થાપિત જે થયો છે એટલે ત્યાં ક્ષેત્ર બી ઉત્પન્ન થશે. F = QE આપણે સૂત્ર ભણી ગયા એટલે વિદ્યુત ક્ષેત્ર જેટલું તમારું મોટું એટલે બળ મોટું લાગે અને બળ F = ma, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. એટલે જે વિદ્યુતભારિત કોઈ બીજો કણ હોય તેને તમે પ્રવેગિત, વિદ્યુતભારિત જે કણ હોય તેને તમે પ્રવેગિત કરી શકો છો. એટલે આમ કોઈ પણ દ્રવ્યના બંધારણનો તમે સૂક્ષ્મ અભ્યાસ કરવો હોય તો આ સાધનનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ દ્રવ્યના સૂક્ષ્મ બંધારણનો અભ્યાસ તમે કરવો હોય તેની અંદર જે વિદ્યુતભારિત કણ હોય તેને પ્રવેગિત કરવો હોય ત્યારે તમે આ વાન ધ ગ્રાફ જનરેટરનો ઉપયોગ કરી શકો છો. તો આ જે ટોપિક જે છે તે તમારે નીટ એન્ટ્રન્સ લેવલ પર કામનો છે, જે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ હતો એટલે સમજાવી દો છે. ફરી પાછા તમને એન્ટ્રન્સના સર તમે કરાવે ત્યારે તમે ઇઝીલી એને ભણી શકો છો. આગળ જે સૂત્ર જોઈ ગયા તે એના સિદ્ધાંતમાં એ સૂત્ર ખાસ કામનું છે, મે બી MCQ માટે કામનું છે. એટલે સિદ્ધાંતમાં જે સૂત્ર આપણે જોઈ ગયા છે KQ 1/r - 1/R એ સૂત્ર ખાસ નોટ કરી રાખજો, થિયરીના પેમ્પલેટમાં છે જ, જેને તમે સારી રીતે અભ્યાસ કરીને ચેપ્ટરને કમ્પ્લીટ કરી નાખજો. તો આમ આપણું ચેપ્ટર નંબર 2 અહીંયા કમ્પ્લીટ થાય છે. બીજા જે વધારાના જે એક્સ્ટ્રા દાખલાઓ જે છે આની અંદર
તે હું તમને PDF મારફતે મોકલી આપીશ, જેનો તમારે થરલી અભ્યાસ કરવાનો રહેશે. તો આમ આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.